ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિધેયની ચર્ચા કરીએ. આપેલાના લેક્ચરમાં આપણે કાર્ટેશિયન ગુણાકાર અને સંબંધ કમ્પ્લીટ કર્યા હતા. આજે આપણે વિધેય વિશે જોઈ શું કે છે વિધેય. તો વિધેયની વ્યાખ્યા પહેલા શું કહે છે, તો કે વ્યાખ્યા શું કે, જો ગણ એના પ્રત્યેક ઘટકને ગણ બીમાં અનન્ય પ્રતિબિંબ મળે. અનન્ય એટલે એક અને માત્ર એક જ. જો ગણ એના પ્રત્યેક ઘટકને ગણ બીમાં અનન્ય પ્રતિબિંબ મળે, એટલે કે કોઈ પણ ગણ એના કોઈ પણ એક ઘટકને એક જ પ્રતિબિંબ મળવું પડે. એક ઘટકને બે પ્રતિબિંબ મળે તો ન ચાલે. મળે તો ગણ એમાંથી ગણ બી સુધીના સંબંધને વિધેય કહેવામાં આવે છે. એ અને બી અરિક્ત ગણો છે. શું છે વિદ્યાર્થી મિત્રો? અરિક્ત ગણો છે. સંબંધ એફ ઉપગણ એટલે કે વિધેય જે રહ્યું એ કેનો ઉપગણ થવો પડે, તો કહીને કાર્ટેશિયન ગુણાકારનો ઉપગણ થવો પડે. જેમ સંબંધમાં શું હતું, એસ ઉપગણ એક ક્રોસ બી હતા ને, એમ વિધેયને સંકેતમાં આપણે એફ વડે દર્શાવશું. તો એફ ઉપગણ એ શું થવું પડે, એ ક્રોસ બી. તેને સંકેતમાં એફ ફ્રોમ એ ટેન્ડ્સ ટુ બી વડે દર્શાવાય છે. એટલે કે વિધેય એફ એ એથી બીનું વિધેય છે. એફ એ એથી બીનું વિધેય છે એમ બોલાય. એમાં શું બોલતા હતા આપણે, એસ એ એથી બીનો સંબંધ છે. હવે અહીંયા આપણે એમ બોલશું કે એફ એ એથી બીનું વિધેય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જે પહેલા હોય હંમેશા પ્રદેશ જ, બીજો હોય સહપ્રદેશ અને વિસ્તાર એ બોલી શકો. પણ વિસ્તાર હંમેશા શું હોય, સહપ્રદેશનો ઉપગણ જ થાય. સહપ્રદેશ એટલે આખે આખો ગણ, અને એનો જે જવાબ આવે વિદ્યાર્થી મિત્રો એને શું કહેવાય, વિસ્તાર કહેવાય. ઓકે, આટલું કમ્પ્લીટ. ચાલો જો વિદ્યાર્થી મિત્રો, હવે ચાલો હવે આ તમે નહીં લખો તો ચાલશે. અહીંયા એ નથી આપણે લખવાનું. હવે અહીંયા શું કીધું, જો એફ એ ગણ એમાંથી ગણ બી સુધીનું વિધેય હોય અને એ બી કેમ હોય, ક્રમયુગ જોડો કોઈ એફની અંદર છે, તો એફ ઓફ એ બરાબર બી થાય. એટલે કહેવાનો મતલબ અત્યારે આપણે સ્વીકારીને ચાલે વિદ્યાર્થી મિત્રો કે પ્રદેશમાંથી કોઈ પણ મેં એ વેલ્યુ લીધી છે, તો એનો મને જવાબ મળે છે બી. શું મળે છે? જવાબ શું મળે છે? બી. મેં વેલ્યુ શું લીધી છે? એ, અને જવાબ મને મળ્યું બી. તો બી ને એનું પ્રતિબિંબ કહેવાય. અહીં લખ્યું છે કે બી ને વિધેય એફને સાપેક્ષ એનું શું કહેવાય, પ્રતિબિંબ કહેવાય. એટલે કે બી જે જવાબ આવ્યો એને એનું શું કહેવાય, પ્રતિબિંબ કહેવાય. અને એને બીનું પૂર્વ પ્રતિબિંબ કહેવાય. શું કહેવાય? એને બીનું પૂર્વ પ્રતિબિંબ કહે છે. એટલે આ તમારે લાઈન લખવાની. અહીંયા આટલું તો લખવાનું છે ફરજિયાત. જો એફ એ ગણ એમાંથી ગણ બી સુધીનું વિધેય હોય અને એ બી કેની અંદર હોય, એફની અંદર હોય, એટલે એ લેતા મને જવાબ બી મેળવ્યો. એટલે કે એફ ઓફ એ બરાબર બી, જ્યાં બી ને વિધેય એફનું પ્રતિબિંબ કહે છે અને એને બીનું પૂર્વ પ્રતિબિંબ કહે છે. ગણ એમાંથી ગણ બી સુધીના વિધેયને સંકેતમાં એ ફ્રોમ એ ટેન્ડ્સ ટુ બી દ્વારા દર્શાવાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આટલું કમ્પ્લીટ. સંબંધ જેવું જ છે પણ થોડોક ડિફરન્સ છે, એટલે ધ્યાન રાખજો. હવે વિધેય ક્યારે કહેવાય, વિધેય ક્યારે ન કહેવાય, એની આપણે આકૃતિ દ્વારા તમને સમજાવું. આ એ ગણ છે અને આ બી ગણ છે. અહીંયા 1 2 3 છે અને આ એ બી સી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આમ હોય ધારો કે બરાબર. આ સંબંધ છે ને વિધેય છે. જો 1 ને કેટલા પ્રતિબિંબ મળ્યા, એ એક જ. 2 ને પ્રતિબિંબ કેટલા મળ્યા, બી એક જ. સી ને પ્રતિબિંબ કેટલા મળ્યા, એ એક જ. તો કહેવાનો મતલબ ભલે આ બેનું પ્રતિબિંબ સરખું છે પણ બેને પ્રતિબિંબ તો એક એક જ છે ને. સમજાય છે? જો 1 ની પ્રતિબિંબ એ છે અને 3 ની પ્રતિબિંબ આવે છે, બેને પ્રતિબિંબ તો એક એક જ છે, એટલે વિધેય છે. સંબંધ કહેવાય આને કેવું હોય તો. ચાલો એથી આગળ આ એ ગણ અને આ બી ગણ, 1 2 3 એ બી સી. હવે આમ હોય, આ એક, આ બી, આ સી. પછી અહીંયા આમ લખી નાખો. ચાલો ધારો કે આમ છે, બરાબર.
અહીંયા જો આ એક આપણું વ્યાખ્યા શું કહે છે કે અનન્ય પ્રદેશના દરેક ઘટકને ગણ બીમાં અનન્ય પ્રતિબિંબ હોવું જોઈએ. અનન્ય એટલે એક અને માત્ર એક. તો અહીંયા તો ગણ ઘટક એકને બે પ્રતિબિંબ મળે છે, એક એ છે ને એક બી છે. તો કોઈ પણ એક ઘટકને બે પ્રતિબિંબ ચાલે નહીં. શું વિદ્યાર્થી મિત્રો? કોઈ પણ એક ઘટકને બે પ્રતિબિંબ ચાલે નહીં. તો આ જે રહ્યું વિધેય એ વિધેય નથી. જો આ બી રહ્યું ભલે બે હારે જોડાયેલો છે, એક હારે જોડાયેલો છે ને એક ત્રણ હારે બી જોડાયેલો છે, પણ એને બેને એક અને ત્રણને પ્રતિબિંબ તો અલગ અલગ જ કહેવાય ને. બી રહ્યું એકનું પ્રતિબિંબ છે ને ત્રણનું છે. અહીંયા તો એવું થાય છે કે એક ઘટકને બે પ્રતિબિંબ છે, એક ઘટકના કોઈથી બે આન્સર હોય નહીં. એટલું યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો. એટલે કે કહેવાનો મતલબ બે વેલ્યુનો એક જવાબ હોઈ શકે, પણ એક વેલ્યુને બે જવાબ હોઈ શકે નહીં. એટલે જો પ્રદેશના એક ઘટકને બે પ્રતિબિંબ મળતા હોય તો સમજી લેવાનું એ વિધેય નથી. પણ કોઈ પણ વિસ્તારના ધારો કે આ બે રહ્યું એ એકનો જવાબ છે ને ત્રણનો જવાબ છે, તો આ વિધેય છે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? એટલે શુદ્ધ આમ જો આમ તમારે હિસાબ કરવો હોય તો આમે તમે આને દર્શાવી શકો. આવી રીતના હોય ને તો આ વિધેય છે. એ આ બી અને 1 આ વિધેય છે, પણ આમ હોય તો વિધેય નથી. ધારો કે 1 અહીંયા છે, એ બી અહીંયા છે, આ વિધેય નથી. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? આ વિધેય, આ આકૃતિ તમારે દોરવી હોય તો તમે દોરીને લખી શકો. આ વિધેય નથી, કારણ કે આને બે પ્રતિબિંબ થયા. શું થયા વિદ્યાર્થી મિત્રો? બે પ્રતિબિંબ છે. ચાલો કમ્પ્લીટ આટલું. ચાલો એથી આગળ વાસ્તવિક વિધેયોનું વિધેય, વાસ્તવિક કિંમતોનું વિધેય. જો વિધેયનો વિસ્તાર r હોય અથવા rનો કોઈ ઉપગણ હોય તો તેવા વિધેયને વાસ્તવિક કિંમતવાળું વિધેય કહીએ છીએ. આ વ્યાખ્યા લખી લેજો, બાકી બીજું કંઈ છે નહીં. તો એનો વિસ્તાર r હોય અથવા તો rનો કોઈ ઉપગણ હોય તો તેવા વિધેયને શું કહેવાય? વાસ્તવિક કિંમતવાળું વિધેય કહીએ છીએ. વધુમાં જો તેનો પ્રદેશ પણ r અથવા rનો ઉપગણ હોય તો તેને વાસ્તવિક વિધેય કહીએ છીએ. બરાબર? વિસ્તાર r હોય અથવા તો rનો ઉપગણ હોય તો તેને વાસ્તવિક કિંમતવાળું વિધેય કહીએ છીએ. વધુમાં જો તેનો પ્રદેશ r અથવા rનો ઉપગણ હોય તો તેને વાસ્તવિક વિધેય કહે છે. બરાબર છે? આ વાસ્તવિક કિંમતોનું વિધેયની વ્યાખ્યા લખી લેજો. ચાલો હવે વિધેયોના પેટા પ્રકાર. એમાંનું પહેલું તદેવ વિધેય. તદેવ વિધેય કેને કહેવાય? તો ખાસ યાદ, પહેલી જ લાઈન, એનો તદેવ વિધેયનો પ્રદેશ અને વિસ્તાર હંમેશા સમાન જ હશે. તદેવ વિધેયનો પ્રદેશ અને વિસ્તાર શું હશે? સમાન જ હશે. પછી n થી n હોય તોય ભલે, z થી z હોય તોય ભલે, n થી n તો ન જ ચાલે વિદ્યાર્થી મિત્રો, કારણ કે તદેવ વિધેય જે રહ્યું એ એક રેખા બનશે. બરાબર? એટલે એનો પ્રદેશ અને વિસ્તાર શું હશે? r થી r જ હશે. પ્રદેશ અને વિસ્તાર શું હશે વિદ્યાર્થી મિત્રો? r થી r જ હશે. પ્રદેશ અને વિસ્તાર શું હોય? r થી r જ હશે. અને એનું ફંક્શન f ઓફ x બરાબર x જ હોવું પડે. f ઓફ x બરાબર શું હોવું પડે? x જ હોવું પડે. એટલે કહેવાનો મતલબ તમે જે વેલ્યુ મૂકો ને જવાબ એ જ આવવો પડે. સીધી સિમ્પલ ભાષામાં 1 મૂકો જવાબ 1 જ આવે, -1 મૂકો -1 જ આવે. એટલે જે તમે પ્રદેશમાંથી વેલ્યુ લ્યો ને જવાબ એ પોતે જ આવવો પડે. તો એક્સમાં તો એવું થાય, આ એક્સની જગ્યાએ હું જે મૂકી જ સામે આવવાનો જવાબ. તો પ્રદેશ અને વિસ્તાર શું? r થી r. અને ફંક્શન એ હંમેશા f ઓફ x બરાબર x જ હોવું પડે. f ઓફ x બરાબર x પ્લસ 1 એ નહીં, કે -1 એ નહીં, કે f ઓફ x બરાબર -x એ નહીં. f ઓફ x બરાબર શું હોવું પડે? પ્લસ x જ હોવું પડે. તો આવા વિધેયને તદેવ વિધેય કહેવાય. એટલે આટલું યાદ રાખજો. પ્રદેશ અને વિસ્તાર કેવો જોઈએ? સમાન જોઈએ. r થી r જ હોવું પડે. અને f ઓફ x બરાબર શું હોવું પડે? x જ હોવું પડે. તો આવા વિધેયોને તદેવ વિધેય કહીએ છીએ. હવે f ઓફ x ની જગ્યાએ હું y લખી નાખું વિદ્યાર્થી મિત્રો, તો એક રેખાનું સમીકરણ થઈ ગયું. શું થઈ ગયું? રેખાનું સમીકરણ થઈ ગયું. x બરાબર 0 તો y બરાબર 0, x બરાબર 1 તો y બરાબર 1, x બરાબર -1 તો y બરાબર -. એટલે કહેવાનો મતલબ તદેવ વિધેય એક રેખા છે અને એ કેમાંથી પસાર થશે? ઉગમ બિંદુમાંથી પસાર થશે. અને એનો આલેખ પહેલા અને ત્રીજામાંથી જ પાછો પસાર થાય. તો અહીં f નો પ્રદેશ અને વિસ્તાર r છે, તેથી આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી સુરેખ રેખા છે. એટલે કે રેખાનું સમીકરણ. એટલે એનો તમે ટેક્સ્ટ બુકમાં આલેખ જોજો, એટલે આ હિસાબથી હશે. આ હિસાબ ઉગમ બિંદુમાંથી પસાર થતી f ઓફ x બરાબર x, અને એના બરાબર તમે y લખી નાખો એટલે y બરાબર x થઈ છે. રેડી વિદ્યાર્થી મિત્રો?
આ પેલું આપણું કમ્પ્લીટ. અચળ વિધેય. અચળ વિધેય એટલે પ્રદેશ અને વિસ્તાર આપણે આરથી આર જ. એફ ઓફ એક્સ બરાબર સી. કહેવાનો મતલબ એક્સની જગ્યાએ તમે કોઈ પણ વેલ્યુ મૂકો સામે જવાબમાં કાંઈ ફેર જ ન પડે. એ નહીં, પોતે ને પોતે જ રહી. અહીંયા એક્સ હોય ને તો જ જવાબમાં ફેર પડે, બાકી ફેર પડે જ નહીં. તો આવા વિધેયને અચળ વિધેય કહીએ છીએ. અને એનો વિસ્તાર હંમેશા એકાકી ગણ જ હોય, કે પોતે ને પોતે જવાબ આવવાનો. એટલે અચળ વિધેયનો વિસ્તાર હંમેશા સી જ હોય. સમજાય છે? તેનો વિસ્તાર સી છે. અને એ કેને સમાંતર છે? એક્સ અક્ષને સમાંતર રેખા થાય. સમજાય છે? કેને સમાંતર થાય? એક્સ અક્ષને સમાંતર. કારણ કે એફ ઓફ એક્સની જગ્યાએ વાય લખી નાખો એટલે વાય બરાબર સી જ થવાનું. તો વાય બરાબર સી કેને સમાંતર હોય? એક્સ અક્ષને સમાંતર હોય. સમછિતિજ રેખા થાય. કેને સમાંતર હોય? વાય બરાબર સી. એક્સ અક્ષને ક્યાં હોય? સમાંતર જ હોય. આ બધું વિદ્યાર્થી મિત્રો આપણે રેખા ચેપ્ટરમાં ભણવાનું છે. બરાબર છે? પણ આ અત્યારે યાદ રાખવાનું કે વાય બરાબર સી હંમેશા એક્સ અક્ષને સમાંતર હોય. અને એક્સ બરાબર ધારો કે સી હોય તો એ હંમેશા કેને સમાંતર હોય? વાય અક્ષને સમાંતર હોય. આ આપણે અત્યારે કોર્સમાં નથી, આ જ છે. બરાબર છે? ચાલો એથી આપણે આગળ વધી. બહુપદી વિધેય. બહુપદી વિધેય આપણે એક સારમાંથી જ લેવાનું છે, એટલે વિધેય આપણું આરથી આર જ રહેશે. બરાબર. એફ ઓફ એક્સ બરાબર ફંક્શન છે, બહુપદી સ્વરૂપે લખી નાખો, એન ઘાત સ્વરૂપે. કે પહેલાં ધારો કે અચળ વિધેય, પછી a1 એક્સ, પછી a2 એક્સ વર્ગ, a3 એક્સ ક્યુબ, અને અનંત સુધી an એક્સની એન ઘાત. આ જે ટાઈપનું વિધેય રહ્યું એને કેવું વિધેય કહેવાય? બહુપદી વિધેય કહેવાય. એફ ફ્રોમ પાછું શું જોવે? આરથી આર જોવે. એફ ફ્રોમ આરથી આર. આવા વિધેયને બહુપદી વિધેય કહે છે. સમય વિધેય. સમય વિધેય એટલે કે છેદ નોટ ઇક્વલ ટુ 0 જોવે. છેદ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એટલે કોઈ આપણે ફંક્શન ધારી લઈએ કે ભાઈ એફ અને જી માટે એચ ઓફ એક્સ બરાબર એફ ઓફ એક્સ અપોન જી ઓફ એક્સને સમય વિધેય કહે છે. એટલે કે આ ભાગાકાર સ્વરૂપે હોય વિદ્યાર્થી મિત્રોને, છેદ નોટ ઇક્વલ ટુ 0 હોય તો આવા વિધેયને સમય વિધેય કહે છે. માનાંક વિધેય. માનાંક વિધેય એટલે એફ ફ્રોમ આરથી આર એફ ઓફ એક્સ બરાબર મોડ એક્સ. માનાંક વિધેય એટલે મોડ એક્સ થી વ્યાખ્યાયિત થતું વિધેય માનાંક વિધેય, અથવા તેનું બીજું નામ નિરપેક્ષ મૂલ્ય વિધેય કહે છે. કેવું વિધેય? નિરપેક્ષ મૂલ્ય. એનું ફંક્શન અને વિસ્તાર એફ ફ્રોમ આરથી આર અને એફ ઓફ એક્સ બરાબર મોડ એક્સ. પછી મોડ એક્સ પ્લસ 1 હોય તોય ભલે, મોડ એક્સ માઇનસ 1 હોય તો મોડવાળું ફંક્શન આવે એને શું કહેવાય? માનાંક વિધેય કહે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો એથી આગળ. આનો તમારે જો આલેખ દોરવો હોય તો આ પદનો આલેખ એવો થાય. એફ ઓફ એક્સની જગ્યાએ વાય ધાર લઉં, એક્સ બરાબર 0 તો વાય બરાબર 0. આમ આપણે બનાવી નાખીએ. એક્સ બરાબર આ એક્સ અને વાય. એક્સ બરાબર 0 તો વાય બરાબર 0, એક્સ બરાબર 1 તો વાય બરાબર 1, અને એક્સ બરાબર -1 તો વાય બરાબર 1 જ મળે. ચાલો તો હવે એથી આગળ હવે એની આપણે આલેખ દોર નાખીએ. એક્સ બરાબર 0 તો વાય બરાબર 1 હતું, એક્સ બરાબર 1 તો વાય બરાબર 1, આ એક્સ 1 ને વાય 1, એક્સ -1 ત્યારે વાય 1 જ હતું, 2 હોય 2, -2 હોય તો 2, એટલે કહેવાનો મતલબ બે કિરણ સ્વરૂપે એનો એક આલેખ બને, બે કિરણ સ્વરૂપે. આમ વાય બરાબર મોડ એક્સનો આલેખ થઈ ગયો. કેનો આલેખ? વાય બરાબર મોડ એક્સનો આલેખ થઈ ગયો. ઓકે વિદ્યાર્થી મિત્રો, લખી લેજો. તમે ટેક્સ્ટ બુકમાં જોજો આના ઉકેલ બધાના. ચિહ્ન વિધેય. આનું ફંક્શન તમારે વિદ્યાર્થી મિત્રો યાદ જ રાખવું પડશે. બરાબર છે? કે એક્સની વેલ્યુ 0 અથવા 0થી મોટી ત્યારે એનો જવાબ 1 જ. એક્સ બરાબર 0 ત્યારે એનો જવાબ 0 જ. અને એક્સની વેલ્યુ 0થી નાની ત્યારે એનો જવાબ -1. અને એનો વિસ્તાર શું થઈ ગયો? -1, 0 ને 1 થઈ ગયા. ચિહ્ન વિધેયનો વિસ્તાર હંમેશા એનો પ્રદેશ આરથી આર, પ્રદેશ અને સહપ્રદેશ આરથી આર, અને એનો વિસ્તાર પ્રદેશ આર છે પણ એનો વિસ્તાર -1, 0 ને 1, સહપ્રદેશને આર પાછું કહેવાય. એટલે કહેવાનો મતલબ આનો જો આપણે આલેખ બનાવવો હોય તો અહીંયા 1 ફિક્સ થઈ ગયું, આ 1 ફિક્સ થઈ ગયું. એક્સની વેલ્યુ 0થી મોટી 0.1 લો ને, આમ ધારો કે 0.1 તો એનો જવાબ 1 જ. 0.2 લઉં તો જવાબ 1 જ. 0.3 પછી f100 લઉં તો જવાબ 1 જ આવે. અહીંયા કયો રાઉન્ડ? આમ ગોળ રાઉન્ડ આવે. આમ ગમે તે સાઈડ તમે જાઓ ત્યારે એનો જવાબ શું આવશે? 1 જ આવશે.
0 હોય તો 0 અને અહીંયા -1 ક્યારે આ સાઈડ તમે કોઈ પણ એક્સની વેલ્યુ 0 થી નાની કોઈ પણ લ્યો તો એનો જવાબ શું આવે -1 જ આવે આ એની આકૃતિથી આ તમારી ફંક્શન યાદ રાખવું પડશે ખાસ યાદ રાખજો ચિહ્ન વિધેયનો વિસ્તાર હંમેશા -1 0 ને 1 જ હોય ચાલો મહત્તમ પૂર્ણાંક વિધેય એટલે શું વિદ્યાર્થી મિત્રો પહેલા હું તમને સમજાવી દઉં એનો સંકેત છે આવો મહત્તમ પૂર્ણાંકનો વિધેય હવે સંવૃત અંતરાલ ને વિવૃત અંતરાલ આપણે વિધેયમાં અહીંયા એ નથી બોલવાનું કે આને સંવૃત અંતરાલ કહેવાય કે વિવૃત અંતરાલ કહેવાય બરાબર મહત્તમ પૂર્ણાંક વિધેય ને ન્યૂનતમ પૂર્ણાંક વિધેય બનવું અહીંયા મહત્તમ પૂર્ણાંકનો મતલબ એવો થાય વિદ્યાર્થી મિત્રો કે આમાં અપૂર્ણાંક સંખ્યાઓની પૂર્ણાંક થઈ જશે શું થઈ જશે અપૂર્ણાંક સંખ્યા હોય ની પૂર્ણાંક થઈ જાય એટલે કે ધારો કે હું f(1.1) મૂકું ને તો એ આ કૌંસની બહાર નીકળે ને એટલે 1 થઈ જાય શું થઈ જાય 1 થઈ જાય પછી આપણને જે મહત્તમ તો તમે કાં નાના લીધા 2 થવા પડે ને 2.1 લઉં ને તો જવાબ 2.2 લઉં તો જવાબ 2 જ આવે પછી અહીંયા 1.9 લઉં ને 1 લઉં તો જવાબ 1 જ આવે 1.2 લઉં તો જવાબ 1 1.3 લઉં તો જવાબ આ કૌંસની બહાર નીકળે એટલે પૂર્ણાંક થઈ જાય 1.4 લઉં તો જવાબ 1 1.5 લઉં તો જવાબ 1 1.9 લઉં તો જવાબ 1 1.99 લઉં તો જવાબ 1 જ આવે બરાબર વિદ્યાર્થી મિત્રો હવે શું કામ નાના આવે છે મહત્તમ એટલે તો મોટું ન થાય તો આપણે પહેલાં એની વ્યાખ્યા સમજીએ તો એની વ્યાખ્યા એવી કહે છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ જે તમને કિંમત આપેલી હોય એનાથી નાના તમામ પૂર્ણાંક લ્યો તો જો આપણી વ્યાખ્યા પછી તમને પહેલાં હું મારી રીતે સમજાવી દઉં તો કે ભાઈ 1.1 હોય નામ જોજો 1.1 હોય તો 1.1 થી નાના તમામ પૂર્ણાંકો લખો તો 1.1 થી નાના પૂર્ણાંક 1 0 -1 -2 અનંત સુધી હવે એમાં મોટું કોણ તો કે 1 સમજાય છે એટલે એનું નામ છે મહત્તમ પૂર્ણાંક કે ભાઈ 1.1 થી નાના તમામ પૂર્ણાંકોમાં મહત્તમ પૂર્ણાંક હોય એ તમારે લખવાનું છે એટલે હવે જીથી આગળ આપણે જોઈએ ધારો કે 9.5 હોય અથવા તો 9.9 હોય તો 9.9 થી નાના તમામ પૂર્ણાંકો લખો તો 9.9 થી નાના 9.9 થી નાના પૂર્ણાંકોમાં 9 8 7 અનંત સુધી જાય નેગેટિવમાં તો એમાં મહત્તમ કોણ તો કે 9 તો એટલે એનું નામ આપ્યું છે મહત્તમ પૂર્ણાંક પણ લેવાના ન્યૂનતમ સમજાય છે આપણને એમ થાય છે ઊંધું થાય છે પણ ઊંધું નથી બરાબર છે રેડી જ છે f from r થી r f of x બરાબર જો આપ્યું છે મહત્તમ પૂર્ણાંક x belongs to r એ મહત્તમ પૂર્ણાંક છે જ્યાં મહત્તમ પૂર્ણાંક x એ x થી નાના અથવા x ને સમાન તમામ પૂર્ણાંકોમાં સૌથી મોટો પૂર્ણાંક દર્શાવે છે આની જો પૂર્ણાંક હોય તો એને સમાન જ આવવાના ધારો કે આમ હોત કે ભાઈ 5 તો એનો પૂર્ણાંક તમે છોડો તો 5 જ આવે તો x થી નાના અથવા x ને સમાન તમામ પૂર્ણાંકોમાં x થી નાના તમામ પૂર્ણાંકોમાં સૌથી મોટો પૂર્ણાંક રહ્યો એ મહત્તમ પૂર્ણાંક દર્શાવે છે સમજાય છે વિદ્યાર્થી મિત્રો એટલે કહેવાનો મતલબ આમ હોત કે ભાઈ 4.9 તો 4.9 થી નાના તમામ પૂર્ણાંકો કેટલા થયા 4.9 થી નાના તમામ પૂર્ણાંકો 4 3 2 1 0 -1 -2 અનંત સુધી હવે આમાં મહત્તમ પૂર્ણાંક કોણ તો કે 4 એ આપણે આનો જવાબ આવે 4 એટલે આપણે કાંઈ વિચારવાનું નહીં 4.9 હોય તેનાથી નાનો પૂર્ણાંક લખી નાખવાનો પણ બોલવાનું એને મહત્તમ પૂર્ણાંક આ એની વ્યાખ્યા થઈ વિદ્યાર્થી મિત્રો ચાલો તો હવે અહીંથી આગળ થોડુંક આપણે જઈએ હવે એનો આપણે ફંક્શન લખવાની ટ્રાય કરી વિદ્યાર્થી મિત્રો 1 ક્યારે જવાબ આવે વિદ્યાર્થી મિત્રો 1 તો કે કાં 1 બરાબર હોય ને તો અથવા તો 2 થી નાનું હોય તો એટલે કહેવાનો મતલબ એક્સની કિંમતનો જવાબ 1 ક્યારે આવે તો કે 1 હોય તો અને 2 થી નાની 2 બરાબર એ નહીં જો હવે f of 1 હોય તો પૂર્ણાંકોથી પોતે ને પોતે જ જવાબ આવે 1 થી મોટી એટલે 1.1 તો 1.1 એ જવાબ શું આવે 1 જ આવે 1.2 લઉં તો જવાબ 1 જ આવે 1.3 લઉં તો જવાબ 1 જ આવે 1.99 લઈશ ને તો જવાબ 1 જ આવશે
આમાં 1.99 અપૂર્ણાંક, તો એનાથી નાના પૂર્ણાંક 1 0 -1, તો એમાં જવાબ 1 જ આવે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? પછી 2 લઉં, મારે જવાબ ધારો કે 2 જોતો હોય, તો 2 ક્યારે આવે? તો કે કાં 2 બરાબર જોવે અને કાં 3 થી નાના જોવે. સમજાય છે? તો 2 બરાબર લઉં 2, 2.1 લઉં તોય 2, 2.3 લઉં તોય 2, 2.4 લઉં તોય 2, 2.5 લઉં તોય 2, 2.6 લઉં તોય 2, 2.99 સુધી જવાબ 2 જ આવે. એવી જ રીતના મારે 3 જોતો હોય તો કાંઈ 3 બરાબર જોવે ને કાં 4 થી નાનો જોવે. પછી 4 માં જવાબ જોતો હોય તો વિદ્યાર્થી મિત્રો 4 બરાબર જોવે અથવા 4 થી નાનો જોવે, સોરી 5 થી નાનો જોવે. જો છે અહીંયા 0 જોતો હોય તો 0 બરાબર જોવે ને 1 થી નાનો, 1 જોતો હોય તો 1 બરાબર જોવે 2 થી નાનો, 2 જોતો હોય 2 બરાબર જોવે ને 3 થી નાનો. આ એનું ફંક્શન થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. શું થઈ ગયું? ફંક્શન થઈ ગયું. ચાલો એથી આપણે આગળ ન્યૂનતમ પૂર્ણાંક વિધેય. ન્યૂનતમ પૂર્ણાંક વિધેય, તો ન્યૂનતમ પૂર્ણાંકમાં ઊંધું હોય એનાથી મોટો પૂર્ણાંક લેવાનો. એટલે કહેવાનો મતલબ ન્યૂનતમ પૂર્ણાંકનો પહેલાં સંકેત લખી લીધો, એનો સંકેત આ છે. ન્યૂનતમ પૂર્ણાંકનો સંકેત આવે છે, એમ ચોરસ કૌંસ આખો નથી. હવે અહીં ધારો કે 1.1 હોય તો જવાબ 2 આવશે. આનો જવાબ કેટલો આવશે? 2 આવશે. આ ટાઈપનો કૌંસ છે ત્યારે એનો જવાબ કેટલો આવે? 2 આવે. હવે આની વ્યાખ્યા એવી છે કે આનાથી નાનો નહીં, બરાબર. જો અહીંયા લખ્યું છે કે g(x) બરાબર x કરતાં નાનો નહીં તેવો ન્યૂનતમ પૂર્ણાંક, આ વિધેય જેનું ન્યૂનતમ પૂર્ણાંક વિધેય કહે છે. કેવું? એનાથી નાનો નહીં, એનાથી મોટો, એમાં જે નાનો હોય એ તમારે લેવાનો. તો હવે કહેવાનો મતલબ આમ થાય, આપણે આમ લખીએ g(x) બરાબર g(1.1) અહીંયા 1.1 આપણે લખ્યું. આનાથી નાનો નહીં તેવા પૂર્ણાંકો, તો આનાથી નાના નહીં એટલે 1.1 થી મોટા પૂર્ણાંક કે 2, 3, 4, 5, 6, એમાં નાનો પૂર્ણાંક કોણ છે? તો કે 2, એટલે એનું નામ ન્યૂનતમ પૂર્ણાંક આપ્યું. બરાબર છે. પણ આપણે આ કૌંસ એમ સમજવાનું કે આ કૌંસ છે ત્યારે મોટું લેવાનું અને આખો કૌંસ પેક હોય ત્યારે નાનું લેવાનું. બરાબર, કન્ફ્યુઝ ન થતા. અને વ્યાખ્યા એમ બીજી કે ભાઈ અંદરનો જે પદ આપ્યું છે આપણને એનાથી નાના નહીં તેવા પૂર્ણાંકોમાં ન્યૂનતમ પૂર્ણાંક હોય ને એ લેવાનું. તો હવે ધારો કે આમ હોત 15.5, તો 15.5 થી નાના પૂર્ણાંકો નહીં, 15.5 થી નાના પૂર્ણાંકો નહીં, એટલે 15.5 થી મોટા પૂર્ણાંકોમાં નાનો પૂર્ણાંક તમારે લખવાનો. તો 15.5 થી મોટા પૂર્ણાંક એટલે 16, 17, 18, 19, 29 સુધી. એમાં નાનો પૂર્ણાંક કોણ થયો? તો કે 16. તો આનો જવાબ 16 આવે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તો હવે આપણે જોવું હોય તો જોઈ. ઓની જેમ આપણે ફંક્શન બનાવીએ એનું. તો કે 0 જવાબ ક્યારે આવશે? સર એક કામ કરો, 1 થી જ ચાલુ કરે તમને પ્રોબ્લેમ ન પડે. 1 જવાબ જોતો હોય તો ક્યારે આવે? તો કે 0 થી મોટી ને 1 બરાબર, 0 થી મોટી અને 1 બરાબર, 1 બરાબર. હવે 0.1 મૂકું તો એ જવાબ 1 જ આવે આ કૌંસમાં. પછી 0.9 મૂકું તો એ જવાબ 1 જ આવે. સમજાય છે? પછી 2 ક્યારે આવે? તો કે 1 થી મોટા, 2 ને બરાબર. લખજો તમારા ફંક્શન f(x) બરાબર. 3 જોતા હોય તો 2 થી મોટા અને 3 બરાબર. 4 જોતા હોય તો 3 થી મોટા, 4 બરાબર. કે ભાઈ 3 <x <= 4. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? આ એ મહત્તમ પૂર્ણાંક હોય ને ત્યારે <= આ બાજુ આવશે અને ન્યૂનતમ પૂર્ણાંકમાં <= આ બાજુ આવશે. જોજો બે ફંક્શનની કમ્પેરિઝન કરજો. તો આ વિદ્યાર્થી મિત્રો વિધેયોના પ્રકાર થયા. હવે આપણે એથી આગળ એને રિલેટેડ દાખલા જોઈ. હજી આપણે થોડુંક બાકી છે, આપણે પછી ગણશું. ચાલો 2.3 વિધેય f એ અરિકગણ a માંથી અરિકગણ b સુધીનો સંબંધ એવો છે કે fનો પ્રદેશ એ છે fમાંની કોઈ પણ બે ભિન્ન ક્રમિક જોડોને તેમનો પ્રથમ ઘટક સમાન નથી. જો વિધેય f ફ્રોમ a ટેન્ડ્સ ટુ b અને a b કેમાં હોય? fમાં આપણે જોઈ લીધું છે. f ઓફ a બરાબર b હોય તો b ને એનું પ્રતિબિંબ કહેવાય. a ને f ને સાપેક્ષ b નું પૂર્વ પ્રતિબિંબ કહેવામાં આવે છે. a માંથી b સુધીના સંબંધ fને f ફ્રોમ a ટેન્ડ્સ ટુ b વડે દર્શાવવામાં આવે છે.
નીચેના પૈકી કયા સંબંધ વિધેય છે એટલે કે કયું વિધેય છે કારણ આપો. જો વિધેય હોય તો તેનો પ્રદેશ અને વિસ્તાર પણ લખો. ચાલો જોઈ. જો પહેલાં એનો પ્રદેશ 2, 5, 8, 11, 14, 17 થયો. હવે જો સમજો ખાસ, બધા એક હારે જોડાયેલા છે. તો 2 એક હારે પ્રતિબિંબ તો એક જ થયું, 2 ને 5 એક હારે જોડાયેલું છે. પ્રતિબિંબ તો એક જ થયું, 8 એક હારે જોડાયેલો, 11 એક હારે જોડાયેલો. કહેવાનો પ્રદેશના દરેક ઘટકને એક જ પ્રતિબિંબ છે. પ્રદેશના દરેક ઘટકને કેવું પ્રતિબિંબ છે? એક જ પ્રતિબિંબ છે. માટે સંબંધ છે, સંબંધ વિધેય છે. તો અહીં સંબંધની કોઈ પણ 2 ક્રમયુક્ત જોડોને તેમનો પ્રથમ ઘટક સમાન નથી. એટલે આવું તમે ન લખો તો ચાલે, એમ જ લખવાનું કે દરેક ઘટકને, પ્રદેશના દરેક ઘટકને એક જ અનન્ય પ્રતિબિંબ મળે છે એમ લખી નાખો ને તોય ચાલશે. અહીં પ્રદેશના દરેક ઘટકને કેવું પ્રતિબિંબ મળે છે? અનન્ય, એટલે એક અને માત્ર એક જ પ્રતિબિંબ મળે છે. માટે આ આપેલ સંબંધ એ રહ્યું એ વિધેય છે. હવે એનો પ્રદેશ આ થઈ જાય, વિસ્તાર માત્ર ને માત્ર એક જ. બરાબર. ક્રમયુક્ત જોડોનો પ્રથમ ઘટક હોય એ પ્રદેશ થાય, અને ક્રમયુક્ત જોડોનો બીજો ઘટક હોય એ શું થાય વિદ્યાર્થી મિત્રો? વિસ્તાર થાય. ચાલો એથી આગળ 2 એક હારે જોડાયેલું, 4 2 હારે, 6 3 હારે, 8 4 હારે, 10 5 હારે, 12 6 હારે, 14 7 હારે જોડાયેલું. બરાબર. તો શું થશે જોઈએ આપણે. બધાને એક જ પ્રતિબિંબ છે. જો 2 એક હારે જોડાયેલું, 4 2 હારે, 6 3 હારે. એનો મતલબ અહીં કોઈ પણ 2, અહીં પ્રદેશના દરેક ઘટકને અનન્ય પ્રતિબિંબ મળે છે. આવું નથી લખવું આપણે. બરાબર. શું લખવાનું? અહીં પ્રદેશના દરેક ઘટકને, આ એનો પ્રદેશ છે ને આ વિસ્તાર છે, તો પ્રદેશના દરેક ઘટકને અનન્ય પ્રતિબિંબ મળે છે. માટે આપેલ સંબંધ એ વિધેય છે. આ સંબંધ લખ્યું જ વિધેય છે. ક્રમયુક્ત જોડોનો પ્રથમ ઘટક એ પ્રદેશ થાય, ક્રમયુક્ત જોડોનો બીજો ઘટક એ વિસ્તાર થાય. ચાલો કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો આટલું. ચાલો 1 3 હારે જોડાયેલું છે, 1 5 હારે, 2 5 હારે. જો 1 5 હારે જોડાયેલું છે ને 2 5 હારે જોડાયેલું છે, અને પાછું 1 રહ્યું 3 હારે જોડાયેલું છે. સમજજો ખાસ. હવે આ એકને 2 પ્રતિબિંબ મળ્યા. જો એકને 3 મળે છે ને એકને 5 મળે છે, તો પ્રદેશના એક ઘટકને એક જ પ્રતિબિંબ તો જ વિધેય છે. પ્રદેશના એક ઘટકને 2 પ્રતિબિંબ હોય તો એ વિધેય નથી. તો એ લખી ક્રમયુક્ત જોડો 1 3 અને 1 5. એટલે કે ભાઈ પ્રદેશનો ઘટક એકને 2 પ્રતિબિંબ મળે છે, તો અર્થાત ઘટક એકને 2 પ્રતિબિંબ 3 અને 5 મળે છે. આ સંબંધ આ રે વિધેય નથી. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? આપણને શું કીધું હતું કે વિધેય હોય તો પ્રદેશ અને વિસ્તાર મેળવો. તો આ વિધેય નથી, તો પ્રદેશ અને વિસ્તારનો કોઈ સવાલ જ નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો નેક્સ્ટ હવે આપણે કાલથી ગણશું.